જંબુસર શહેરમાં એક દુર્ઘટનાજનક બનાવ સામે આવ્યો છે। જંબુસર ખાતે આવેલી અલ્હમુદ હોસ્પિટલની સામે પાર્ક કરાયેલ ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પ્રાપ્ત માહિતી મુજબ મોહમ્મદી 2 કોમ્પ્લેક્ષ નજીક ઊભેલા ટ્રકમાં વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું। તે દરમિયાન અચાનક ચિંગારી પડતા ટ્રકમાં આગ લાગી હતી। થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને આખો ટ્રક જ્વાળાઓમાં ઘેરાઈ ગયો। આ ઘટનામાં ટ્રક નજીક કામ કરી રહેલા 2 ઈસમો આગની ઝપેટમાં આવી દાઝી ગયા હતા। બંનેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। તેમની હાલત અંગે વધુ વિગતો મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે। આગ લાગતા આસપાસના દુકાનદારો અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો। લોકોએ તરત જ ફાયર બ્રિગેડને જાણ કરી હતી। ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી। પ્રાથમિક અનુમાન મુજબ વેલ્ડિંગ દરમિયાન નીકળેલી ચિંગારીથી જ આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। જોકે ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ઘટનાને કારણે થોડો સમય માટે ટ્રાફિક વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો। પોલીસે સ્થળ પર પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી અને જરૂરી કાર્યવાહી શરૂ કરી છે।